સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રભારી સચિવ રાકેશ શંકરે ધોળી ધજા અને નાયકા ડેમની મુલાકાત લીધી હતી. ભારે વરસાદની પરિસ્થિતિને પગલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સચિવ રાકેશ શંકરે નાયકા અને ધોળી ધજા ડેમની મુલાકાત કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. ઉપરવાસમાં પડેલા વરસાદ સહિતની ડેમમાં થઈ રહેલી પાણીની આવક અને હાલ રિલીઝ કરાયેલા પાણીના જથ્થા સહિતની વિગતોની વિસ્તૃત માહિતી મેળવતા પ્રભારી સચિવ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગહન વિચાર વિમર્શ કર્યા હતા અને ભારે વરસાદની સ્થિતિમાં નાયકા ડેમમાં પાણીની આવકમાં થનારા સંભવિત વધારા અને તેના પરિણામો, જો વધુ પાણી છોડવાની સ્થિતિ ઊભી થાય તો સંભવિત રીતે અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારમાં લોકો માટેના આયોજન અને પૂર્વ તૈયારીઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. આ મુલાકાતમાં પ્રભારી સચિવે જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે ઝીરો એક્ઝ્યુઆલિટી અને માલ મિલકતના લઘુત્તમ નુકસાનના અભિગમ સાથે કામગીરી કરવાની થાય. તેમણે નાયકા અને ધોળી ધજા ડેમમાં આવેલા વરસાદી પાણી અંગેની જાણકારી મેળવી હતી. જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર.